જય હિન્દ, વંદે માતરમ. ગયા વિડીયોમાં આપણે વાત કરેલી કે કેવી રીતે આપણે આપણા જ્ઞાતિ ધર્મ જોયા વિના વોટ આપવા. આ બાબતે થોડી વિશેષ આજે વધારે વાત કરીએ કે તમે જોયું હશે કે ક્યારેય કોઈ શૈક્ષણિક સંસ્થાઓમાં જ્ઞાતિ જાતિ જોઈ અને એમને ભણાવવામાં નથી આવતું. ભલે એક સમયે આપણે એવું સાંભળ્યું હશે, પરંતુ આજે દરેક જગ્યાએ દરેક વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ આપવામાં આવે એના માટેના પ્રયત્નો થાય છે. પછી કોઈ સરકારી સ્કૂલ હોય કે પ્રાઇવેટ હોય, ત્યાં એવું નથી જોવામાં આવતું કે આ છોકરો કે આ છોકરી કયા ધર્મની છે, કયા જ્ઞાતિની છે, એ પ્રમાણે ભણાવીએ. અમે દરેક શિક્ષકો એ ખાસ ધ્યાન આપીએ છીએ કે આમને જ્ઞાતિ જાતિથી પર થઈને એ એક માનવ બની અને જીવે, આગળ ભારતીય બની અને એ કાર્ય કરે. ક્યાંય જ્ઞાતિ જાતિ જોઈને એમને કોઈ શિક્ષણ આપવામાં આવતું નથી. તો આ જ્ઞાતિ જાતિની બાબતો કઈ રીતે આ નેતાઓ આપણા બધાના મગજમાં અંદર સુધી ઘુસાડી દે છે, એ આપણે બધાએ સમજવાની જરૂર છે. તમે જોતા હશો કે કોઈ રિક્ષામાં તમે બેસો કે કોઈ બસમાં ટ્રેનમાં બેસો તો ક્યાંય આપણને આપણી જ્ઞાતિ કઈ છે એ પૂછવામાં નથી આવતું કે તમારી જ્ઞાતિ આ છે તો અમે તમને બેસાડીશું ને આ હશે તો તમને નહીં બેસાડીએ. અને આપણા દેશની રક્ષા કરનારા જે સૈનિકો છે એ પણ શું ક્યારેય જ્ઞાતિ ધર્મ જોઈને આપણી રક્ષા કરે છે? થોડું આ બાબતે વિચારજો. જો એ એવું કરે કે અમે અમુક જ જ્ઞાતિ કે અમુક ધર્મની જ રક્ષા કરીશું અને અમુકને અમે નહીં કરીએ કેમ કે અમે ફલાણી જ્ઞાતિથી બિલોંગ કરીએ છીએ, તો શું થાય? આ બાબતે વિચારવાની જરૂર છે. આજ દી સુધી નેતાઓએ માત્ર ને માત્ર આપણો વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે. પણ ક્યાં સુધી? આપણે ક્યાં સુધી એમના હાથા બનવું છે? આપણે આપણા મગજનો પણ ઉપયોગ કરવો જ છે ને. અંગ્રેજો ગયા અને એ ગુલામીની પ્રથા આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એટલા અંદર સુધી મૂકી દીધી છે કે આપણે સ્વતંત્ર આપણી વિચારસરણી જ ભૂલી ગયા છીએ. પણ આવું આપણે ક્યાં સુધી ચલાવવાનું છે? આપણે જોઈએ છીએ કે કોઈ ક્રિમિનલ રેકોર્ડવાળા નેતાઓ આવે અને એમને આપણે ચૂંટવા પડે. કેમ કે આપણે અમુક પક્ષને ધ્યાનમાં રાખીને આપણે એમને લાવી નાખીએ છીએ. તો જે ઓલરેડી એમનો રેકોર્ડ ક્રિમિનલ છે એ વ્યક્તિઓ પાસેથી આપણે શું અપેક્ષા રાખીએ કે આ વ્યક્તિઓ આપણા માટે સારું કરશે? તો જ્યારે પણ તમે વોટ આપો તો તમારા સ્થાનિક ઉમેદવાર કેવો છે, એનું સારું ભણતર છે કે નહીં એ પણ જુઓ. કેમ કે આપણે આજે ક્લાર્ક બનવું હોય, તલાટી બનવું હોય તો પણ અમુક ભણતર હોય તો જ આપણે એ પરીક્ષા પાસ કરી શકીએ છીએ અને પરીક્ષા પાસ કરીએ તો આપણને જોબ મળે છે. તો આ નેતાઓ આપણા જે બધાનો ઉદ્ધાર કરવા માટે, આપણા દેશને ચલાવવા માટે અને દરેક રાજ્યને સારી રીતે વિકાસ થાય એ માટે આપણે એમને ચૂંટીને લોકસભા વિધાનસભામાં મોકલીએ છીએ. તો શું આપણે આ બાબતે વિચારવાની જ નહીં? કોઈ અભણ અથવા તો સાવ ઓછું ભણેલો નેતા માત્ર ને માત્ર રૂપિયાના પાવરના કારણે એ આવી જાય તો એ શું કરવાનું? એ પછી એનું ઘર જ ભરવાનું કરવાનું ને. જ્યાં સુધી એનું પોતાનું સારું શિક્ષણ નથી એને, તો એ શું કરવાનું આપણા બધા પબ્લિક માટે? એને તો મોંઘવારી જેવું કશું લાગશે જ નહીં. કેમ કે એની પાસે તો ખોટા રૂપિયા અઢળક આવે છે. પણ જ્યાં સુધી આપણે જાગીશું નહીં ત્યાં સુધી આ દરેક પ્રોબ્લેમ રહેશે. અને અમારું કામ હવે એ જ છે કે બસ આપ સૌને જગાડવા. અમે આઝાદ મીડિયા લાઈવ દ્વારા ગુજરાતના દરેક ગામ, તાલુકા, શહેરની ટીમ બનાવી રહ્યા છીએ કે એમાં આપ સૌ સ્વયંસેવકો તરીકે ભાઈઓ બહેનો જોડાઓ. આપણે કોઈ પક્ષને મોટો નથી કરવાનો, પણ આપણે હંમેશા એ ધ્યાન રાખવાનું છે કે આપણા વિસ્તારનો જે વ્યક્તિ MLA છે તે સારું એજ્યુકેશનવાળો હોવો જોઈએ, જેને
પોતાની જ્ઞાતિ નહીં પણ પોતાનો દેશ પ્રથમ વાલો હોય એવા વ્યક્તિને આપણે લાવીશું. અને જે માણસ 5 વર્ષ સુધી ત્યાં એમએલએ રહ્યો હોય છતાં પણ ક્યારેય તમારા વિસ્તારમાં પછી ફરક્યો ના હોય અને હવે ચૂંટણી આવે ત્યારે પાછા ફરીથી આવી જાય, તો એવા વ્યક્તિઓને આપણે આપણા વોટની પાવર, આપણે વોટનો પાવર બતાવવો પડશે. તો જ એવા વ્યક્તિઓને ખબર પડશે કે હવે આ ગુજરાતી પ્રજા જાગી ગઈ છે, મન ફાવે એમ આમના વોટનો ઉપયોગ નહીં કરી શકાય. તો મિત્રો, આ બાબત આપ ખાસ ધ્યાન રાખજો અને અમારી સાથે સ્વયંસેવક તરીકે જોડાવા વધારેમાં વધારે આપ પ્રયત્ન કરો. બસ આજે આટલી જ વાત. હું વનમાળી ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, અમદાવાદ.